એક સત્ય ઘટનાની વાત કરું છું. બાપુ મને ના પાડે છે કાયમ વાત કરવાની, પણ મને ખૂબ હરખ છે એટલે હું વાત કરું છું. સાહેબ, આ રાજેન્દ્રદાસજી એમના જ્યારે મા બાપ એમની જનેતા અને એમના પિતાશ્રીના જે તે સમયે લગ્ન થયા, એના 18 વર્ષ સુધી સંતાન નહોતું. એટલે એમના બાએ એવી માનતા રાખી, પરબના પીરને એવી માનતા રાખી કે હે પરબના ધણી બાપ, જો મારે ત્યાં જે કઈ સંતાનનો જન્મ થાય એમાં દીકરાનો જન્મ થાય તો હું તારા ખોળે અર્પણ કરી જઈશ, હું તારા ચરણોમાં એને અર્પણ કરી જઈશ. અને એમાં પહેલો દીકરો આવે અને એ રાજેન્દ્રદાસ બાપુ આવે અને 2 વર્ષની ઉંમર હોય અને હસતી હસતી જનેતા સાહેબ પરબના પીરના ચરણોમાં મૂકી આવે અને ઈ આપણે ત્યાં આજ દુનિયાનો બાપ થઈને બેઠો હોય, ઈ આ રાજેન્દ્રદાસ બાપુ.